મિત્રો, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે ચર્ચા કરતા હતા. પહેલું એમાં આપણે જોયું હતું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, કે ભાઈ પ્રાપ્તિ સ્થાન એવું શોધવું જોઈએ વિશ્વાસપાત્ર, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એનો અભ્યાસમાં કે સમજવામાં ઉપયોગ કરી શકે અને બીજું એ વસ્તુની વિશ્વાસપાત્રતાને આધારે એ માની પણ શકે કે ના, આ માહિતી સાચી છે. તો ભારત સરકારના જે આંકડાઓ આવે એના ગેઝેટમાંથી, એના જુદા જુદી સંસ્થાઓમાંથી, માનો કે નાણાકીય બાબતોની માહિતી તો RBI પાસેથી આપણે મેળવીએ તો એ વિશ્વાસપાત્ર હોય, સરકારી બેંકો પાસેથી મેળવીએ તો એ વિશ્વાસપાત્ર હોય, NSSO રાષ્ટ્રીય સર્વેક્ષણ છે, પછી વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંકના રિપોર્ટ છે, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે. આવી સરકારી સંસ્થાઓના જે કોઈ રિપોર્ટ છે એ વિશ્વાસપાત્ર ગણાય. જ્યારે આલેખ કે આકૃતિ આપણે દોરીએ છીએ ત્યારે એને આપણે એની નીચેના ભાગમાં આ લખવું પડે કે માહિતી NSSO પાસેથી મેળવેલી છે, અથવા RBI પાસેથી મેળવી છે, વર્લ્ડ બેંક પાસેથી મેળવેલી છે, કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ભારત સરકારની આંકડાકીય સંસ્થાન પાસેથી મેળવેલી છે. તો આમ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોને આવી માહિતી એ વિશ્વાસપાત્ર હોવાથી અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એટલા માટે જ આપણે આ વિશ્વાસપાત્ર પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરવો જોઈએ અને એની નીચે ટૂંકી નોંધ કરવી જોઈએ. ત્યાર પછી આપણે જોયું હતું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આલેખમાં બે ધરી હોય છે. OX એટલે એને આપણે આડી ધરી કહેશું, જે નીચે આવેલી હોય, જે જમીનને સમાંતર હોય છે, બરાબર. અને OY એટલે ઊભી ધરી, જે આપણે દિવાલ કરીએ ને ઊભી, તો એને ઊભી ધરી કહેવામાં આવે છે. આમ આ બંને ધરી પર આપણે ચલ દર્શાવવાના હોય. ચલ એટલે આંકડાકીય માહિતી શેને આધારિત છે? વર્ષ છે, માસ છે, દિવસ છે, દેશ છે, બરાબર, જન્મદર છે, મૃત્યુદર, ગરીબી, બેકારી, કઈ માહિતી છે એ માહિતી આપણે નિર્ધારિત ચલ ઉપર એટલે કે નિર્ધારિત ધરી પર દર્શાવવી પડે છે. જો નિર્ધારિત ધરી પર માહિતી દર્શાવવામાં ન આવે અને ખોટી માહિતી બીજી ધરી પર દર્શાવાઈ ગઈ, OX ધરીની માહિતી OY ધરી ઉપર દર્શાવાઈ જાય, તો આપણને જે આલેખ પ્રાપ્ત થાય એ આલેખ ખોટો પ્રાપ્ત થાય. આવી પરિસ્થિતિ ન બને એ માટે થઈને આપણે ચોક્કસ ધરી ઉપર ચોક્કસ માહિતી દર્શાવવી પડશે. તો અહીંયા બે પ્રકારના ચલ એટલે બે પ્રકારની ધરી છે, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલ એટલે કે જેમાં કોઈ ફેરફાર થતા નથી, જે OX ધરી પર આવશે. માનો કે 2015, 16, 17, 18, 19, 20 એની માહિતી આપણે OX ધરી પર દર્શાવી, તો એમાં કાંઈ ફેરફાર નહીં આવે. પણ OY ધરી ઉપર તમે જુઓ તો ગરીબી, બેકારી, રોજગારીની માહિતી, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક એની માહિતી દર્શાવી હોય આપણે, તો એ પરતંત્ર ચલ છે. કારણ કે જે કાંઈ માહિતીમાં ફેરફાર થશે એ બધા એની ઉપર થશે, OY ધરી ઉપર. એટલે જ તમે જુઓ આપણે જ્યારે આલેખ દોરીએ ત્યારે સ્તંભ નાના મોટા આવતા હોય, કોઈ સ્તંભ ઊંચો આવે, કોઈ સ્તંભ નીચો આવે. તો એ આપણે ક્યાં સરખામણી કરીએ? OY ધરી ઉપરની જે માહિતી છે 10, 20, 30, 40, 50 આપણે એમ લીધું, તો 2015માં તો 10 લાખ ટનનું ઉત્પાદન, 2020માં તો 20 લાખ ટનનું ઉત્પાદન. તો આપણે OY ધરી ઉપર 10 અને 20ના આંકડા મેળવવા પડશે અને ત્યાં એ આલેખનો સ્તંભ દોરાશે, બરાબર. તો
તો આમ તમે જો આલેખનો જે સ્તંભ દોરીએ છીએ કઈ માહિતીને ઓવાઈ ધરીને ધ્યાનમાં લઈને દોરીએ એટલે સ્તંભ નાના મોટા એની ઊંચાઈમાં ફેરફાર એને કારણે જોવા મળશે. તો આને આપણે પરતંત્ર ચલ કીધું. જેમાં પરિવર્તન થાય છે એ પરિવર્તિત રાશિ એટલે કે પરિવર્તન થતી હોય એવી રાશિ કે માહિતીને પરતંત્ર ચલ અથવા તો પરિવર્તિત ચલ કહેવામાં આવશે. અને સ્વતંત્ર ચલ જેની અંદર વારંવાર કોઈ ફેરફાર થતા નથી. એકવાર આપણે સાલ લખી નાખી, વર્ષ લખી નાખ્યા તો પછી એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં, એટલે એને સ્વતંત્ર ચલ કહેશું. તો આમ અહીંયા બે પ્રકારની ધરી છે. OX આડી ધરી જેની ઉપર સ્વતંત્ર ચલ દર્શાવશું અને OY ઊભી ધરી જેની ઉપર પરતંત્ર ચલ દર્શાવશું. તો આમાં આપણે જોઈએ મુદ્દામાં બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર દર્શાવવામાં આવશે. આપણે હમણાં એ જોયું, બરાબર. તો આડી ધરી પર OX ઉપર અને OY ઉપર આપણે પરતંત્ર ચલ દર્શાવશું. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે. તો દેશ પછી વર્ષ હોય એટલે કે સમયગાળો છે, સ્થળ છે, આ બધું શેની ઉપર દર્શાવવામાં આવશે? OX આડી ધરી પર એટલે સ્વતંત્ર ચલ પર દર્શાવશું. અને પરતંત્ર ચલ ઉપર ફેરફારવાળી માહિતી, તો એમાં કઈ માહિતી લેશું? તો કે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે જેમાં ફેરફાર થતા હશે. વસ્તીમાં ફેરફાર થાય, રોજગારીમાં ફેરફાર થાય, બેકારીના દરમાં ફેરફાર થાય, બરાબર, ઉત્પાદનમાં ફેરફાર થાય. આ બધી પરતંત્ર ચલવાળી રાશિ કહેવાય કે જેમાં ફેરફાર થતા જોવા મળે છે. તો આ રીતે આ બધી રાશિ છે એ પરતંત્ર ચલ તરીકે ઓળખાણી. એને આપણે OY ઊભી ધરી પર દર્શાવીએ છીએ. જો આમ સચોટ માહિતી સચોટ ચલ પર દર્શાવવામાં આવે તો આપણને એના દ્વારા જે આલેખ પ્રાપ્ત થાય એ આલેખ સાચો પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ રીતે સચોટ માહિતી સચોટ ચલ પર દર્શાવવી જરૂરી છે અને એના દ્વારા સાચો આલેખ મેળવી શકાશે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. કારણરૂપ એટલે માનો કે વર્ષ, તો કે 2015, તો એક ચલ સ્વતંત્ર ચલ છે. એમાં આવ્યું કે ભાઈ વરસાદ પુષ્કળ જોવા મળ્યો, તો એની અસર બીજા ચલ ઉપર થાય. તો ખેતીના પાકમાં શું જોવા મળ્યું? વધારો જોવા મળ્યો, બરાબર. તો એક ચલ છે એ બીજા ચલ સાથે કાર્યકારણનો સંબંધ દર્શાવે છે એટલે કે એ બીજા ચલ સાથે જોડાયેલો ચલ છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જે OX ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન સ્વતંત્ર ચલ છે જે OY ધરી પર દર્શાવાય છે. તો આ રીતે એક ચલમાં જે કાંઈ પરિવર્તન થાય એની અસર બીજા ચલ પર થતી હોય છે, એટલે બે એકબીજા હારે જોડાયેલા હોય છે. કે ભાઈ વરસાદ વધુ તો સામે ઉત્પાદન વધુ, વરસાદ ઓછો તો ખેત ઉત્પાદન ઓછું. તો આમ આ બંને સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એકબીજા સાથે જોડાયેલા ચલ છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. તો હવે અહીંયા થોડુંક પરિવર્તન અર્થશાસ્ત્રમાં આપણે આવ્યું કે ભાઈ જે OY ધરી પર માહિતી દર્શાવવાની હતી એ OX ધરી પર દર્શાવી અને OX વાળી માહિતી છે એ OY ધરી પર દર્શાવી છે. તો આ રીતે આપણે અહીંયા કહી શકીએ કે થોડો ઘણો ફેરફાર એમાં જોવા મળ્યો છે.
તો અહીં આપણે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એની વિશે આપણને માહિતી મળવી જોઈએ. ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ સ્વતંત્ર ચલ કોને કહેશું? તો કે જેમાં પરિવર્તન થતું નથી એવો ચલ એ સ્વતંત્ર ચલ, જેને OX ધરી તરીકે ઓળખાય છે. પરતંત્ર ચલ એટલે કેવો ચલ? જેમાં ફેરફાર થાય છે, બરાબર, એને પરિવર્તિત ચલ કે પરતંત્ર ચલ કહેશું, જે OY ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સ્કેલ માપની પસંદગી કરવી. તો સ્કેલ માપ એટલે શું? તો કે જ્યારે આંકડાકીય માહિતી વિશાળ જથ્થામાં હોય ત્યારે એને ટૂંકમાં રજૂ કરવા માટે એનું કદ નાનું કરવું પડે. માનો કે 1 થી 100 સુધીની માહિતી છે, તો 1 થી 100 સુધીની માહિતી આપણે ગ્રાફ પેપરમાં દર્શાવીએ 1 2 3 4 5 એમ, તો ક્યાંય વાય ધરી ઉપરની માહિતી પહોંચે. ગ્રાફ પેપર એ કેટલા જોવે, ગ્રાફે લાંબો થાય, અને બીજું જોવાવાળાને કંટાળો આવે ને કોઈક વાર ખોટો પણ સાબિત થઈ શકે, બરાબર, કારણ કે માહિતી આડીઅવળી થાય શરત ચૂકથી કોઈ કારણથી, તો ગ્રાફ ખોટો પણ આવે. તો આ પરિસ્થિતિ નિવારવા આંકડાકીય માહિતીનું કદ ઘટાડવું પડે. તો તમે આંકડાશાસ્ત્રમાં શીખ્યા જ હશો, બરાબર, કે આપણે એને શું કરીએ છીએ? તો કે આવેલી માહિતી છે એનું આપણે વર્ગીકરણ કરી અને કોષ્ટક રચનાના રૂપમાં એને રજૂ કરશું. તો એને આપણે સ્કેલ માપ તરીકે ઓળખશું. તો આપણે વર્ગાંતર બનાવવું પડે, બરાબર. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એમ 100 સુધીના આંકડાઓ આપણે માત્ર 10 જ ઓલા કોષ્ટકમાં સમાવી શકીએ, 10 જ લાઇનમાં સમાવી શકીએ. તો એને કારણે જે માહિતી આપણે રજૂ કરશું એ ટૂંકમાં રજૂ થશે, બરાબર, અને આકૃતિ પણ આપણને અતિશય મોટી કે અતિશય નાની મળશે નહીં, યોગ્ય સ્વરૂપમાં આકૃતિ મળશે. તો હવે આપણે આલેખમાં લેવી છે 1 થી 100ની માહિતી. તો પહેલાં આપણે શું કરીએ, 10 10નો ગાળો લઈ લેશું વાય ધરી પર. 10 20 30 40 50 60 70 80 90 ને 100. તો 10 લાઇનમાં આ 100 જેટલી આંકડાકીય માહિતી આપણે સમાવી શકશું. પછી આપણે જોઈએ કે ભાઈ આપણે આલેખ દોરીએ તો એમાં 15 આવ્યા, તો 10 અને 20ની વચ્ચે આપણે જ્યાં એની લાઈન આવતી છે, નાની નાની આલેખમાં ગ્રાફમાં નાની નાની લાઈન હોય, આપણે એ ગણી લઈએ. અને પછી એમાં જોઈએ કે ભાઈ 10 અને 20ની વચ્ચે 15 ક્યાં આવે, તો ત્યાં આપણે ટપકું કરી અને એ લાઈનને જોડશું અને ગ્રાફ દોરશું. એવી જ રીતે આપણને આપ્યું 27 આપ્યું, તો 27 ક્યાં આવશે, તો કે 20 અને 30ની વચ્ચે આવશે. 10 10નો ગાળો છે, તો આપણે જોઈએ 27 ક્યાં, તો કે 20 અને 30ની વચ્ચે. તો આપણે ગ્રાફ પેપરમાં જે નાની લાઈન આવે એમાં જોશું કે ભાઈ 27 ક્યાં આવે છે, તો ત્યાં આગળ આપણે ટપકું કરી અને એ લાઈન જોડશું. તો આવી રીતે માહિતી આપણે સ્કેલ માપને આધારે ટૂંકમાં રજૂ કરી શક્યા. અને માહિતી ટૂંકમાં રજૂ થઈ તો આલેખ અતિશય મોટો કે અતિશય નાનો આવશે નહીં, યોગ્ય કદનો આવશે, બરાબર. અને એને કારણે આપણે આલેખનો તરત જ અભ્યાસ વ્યવસ્થિત અને સરળતાથી કરી શકશું. એટલા માટે સ્કેલ માપ છે એ આંકડાકીય માહિતીને નાનું કરવા માટેની એક વ્યૂહરચના છે, જેના દ્વારા આપણે આંકડાકીય માહિતીનું જે મોટું કદ હોય આપણે નાની રીતે રજૂ કરી શકશું. તો હવે આપણે એમાં માહિતીમાં જોઈએ. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ પણ રજૂઆતમાં જાણવું પડે છે. આપણે 5 5નો ગાળો લીધો, 50 હોય 1 થી 50 આંકડા, તો 5 5નો ગાળો લેશું 10 થઈ જશે, તો પણ આલેખ આપણો વ્યવસ્થિત આવશે. પછી 10 10 ગાળો નહીં લેવાનો, 1 થી 50 છે કાંઈ વાંધો નહીં, તો 5 5નો ગેપ લઈ લો.
બરાબર 1 એકમ બરાબર 5 લઈ લો. તો આ રીતે અહીંયા આપણે 5 ગાળો લીધો બરાબર. તો 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કર્યા. તો એનો અર્થ એમ થયો 5 ગાળો આપણે લીધેલો છે. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. તો એમાં 10 લાઇનમાં આપણો આલેખ આવી જશે બરાબર. એટલે આલેખ આમાં પણ અતિશય મોટો કે નાનો થશે નહીં. અને આલેખનું કદ યોગ્ય બનતા સમજવામાં સરળતા રહેશે. આલેખ યોગ્ય કદનો હોવાથી આપણને એને સમજૂતીમાં પણ સરળતા રહેશે બરાબર. સામેની વ્યક્તિ અતિશય નાનો આલેખ ન હોય, વ્યવસ્થિત હોય તો તરત જોઈ શકે અને સમજી શકે. પણ નાનો આલેખ હોય તો કેટલીક વાર ગેરસમજ ઊભી થઈ જાય. તો આવી પરિસ્થિતિ ન થાય એટલે આપણે યોગ્ય સ્કેલ માપ જાળવવું પડશે. અને એકવાર સ્કેલ માપ નક્કી કર્યા પછી 5 ગાળો લીધો તો 5, 10, 15, 20 એમ જ લેવાના. પછી 5, પછી 15 એમ નહીં તો 10 ગાળો થઈ ગયો પાછો બરાબર. તો આપણે 5 ગાળો લીધો તો 5, 10, 15, 20 એવી રીતે લેવાના રહેશે. પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. આપણે એક ખાનામાં 5 વર્ષ લીધા તો બીજા ખાનામાં પણ 5 વર્ષ લેવા પડે. તો જ્યારે બીજું ખાનું શરૂ થાય ત્યારે આપણે ત્યાં 10 લખવાના. ત્રીજું ખાનું શરૂ થાય ત્યારે 20 લખવાના. 15 લખવાના. ચોથું ખાનું હોય તો 20. પાંચમું ખાનું હોય તો 25. તો નીચે OX ધરી ઉપર આપણે એવી રીતે લીધું તો એ પણ 5 ગાળો થઈ ગયો. તો આ રીતે તમે જુઓ તો એને કહી શકાય કે સ્કેલ માપ જ્યારે લઈએ ત્યારે એને આપણે યોગ્ય રીતે અનુસરવું પડે. એકમાં જે લીધું એટલો જ ગાળો બીજામાં લેવાનો, બધામાં જુદો જુદો ગાળો લેવાનો નહીં. એટલે સ્તંભ દોરો કે રેખાકૃતિ દોરો તો એ બધું આપણને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થશે. નહીંતર તમે જો એમાં 5 ગાળાની બદલે એકમાં 5, એકમાં 10, એકમાં 15 લીધું તો સ્તંભ કોઈ વધારે પહોળો, કોઈ એકદમ પાતળો, કોઈ એનાથી વધારે પહોળો બરાબર એવા સ્તંભ આવે. અને એવા સ્તંભ આવે તો એને કારણે આપણી આકૃતિ ખોટી પડવાની શક્યતા વધી જાય બરાબર. એટલે આવું ન થાય, ગેરસમજ ઊભી ન થાય સમજવાવાળાને. તો એને માટે થઈને આપણે યોગ્ય સ્કેલમાં OX અને OY બંને ધરી પર ઉપયોગમાં લેવું પડશે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. એટલે બરાબરની નિશાની કરવી. એ આપણે જ્યારે રૂબરૂ ચાલુ થશે ત્યારે હું તમને સમજાવીશ. કારણ કે અત્યારે શું છે, બોર્ડ વર્ક નથી મિત્રો બરાબર. એટલે આપણે 12મીમાં પણ આલેખ પહેલાં જ પાઠમાં આવશે. 5 માર્કનો ફરજિયાત આલેખ પૂછાય છે બરાબર. એટલે એ ધ્યાન રાખવું પડશે કે ખૂબ મોટી માહિતી હોય, માનો કે 200 ઉપરના આંકડા હોય, 150, 200, 250, 300, 500 બરાબર. તો જે આપણે જે ધરી પર આવી માહિતી રજૂ કરીએ તો તે ધરી ઉપર આપણે X ધરી ઉપર એક આપણે એની લાઈન દોરી, સીધી લાઈન બરાબર. તો એની પર 2 આડા આંકા રજૂ કરી દેવાના. આ બરાબરની નિશાની SS પડખે કરી છે ને બરાબર. એવા 2 આંકા કરી દેવાના. OX ઉપર લીધી હોય એવી માહિતી તો એની ઉપર, OY લીધી હોય તો એની ઉપર આવા 2 આંકા કરી નાખવાના. માનો કે માહિતી 100 થી શરૂ થાય સીધી, શૂન્ય નથી, જો નજીકના આંકડા નથી, 5, 10, 15 એવાય નથી. સીધી માહિતી 100 થી 200 થી શરૂ થઈ કે ભાઈ નીચેમાં વરસાદ આટલા સેમીમાં પડ્યો ભારતમાં કે ગુજરાતમાં, 200 સેમી, 250 સેમી, 275 મીમી બરાબર. તો આમ બધું આવી મિલીમીટરમાં માહિતી આપણને આપી. 200 મીમી, 250 મીમી, 275 મીમી, 300 મીમી, 450 મીમી. તો મિલીલીટરમાં આપણને માહિતી આપી છે. તો હવે અહીંયા શૂન્યથી તો શરૂઆત નથી, એની આસપાસના પણ આંકડા નથી, માહિતી વચ્ચે મોટો ગેપ છે. તો આપણે OY ધરી ઉપર શું કરશું, આવા 2 આડા આંકા દઈ દેશું બરાબર. મુખ્ય જ્યાંથી શરૂ થાય ને આકૃતિ, શૂન્ય લખ્યું હોય, O લખ્યું હોય ને OX લખ્યું,
તો ઓ વાય લખ્યું, બરાબર. તો ઓથી થોડીક ઉપરની સાઈડમાં આવા બે આંકા વચ્ચે કરી નાખવાના, જેથી કરીને આપણે કાપા કર્યા એટલે ખબર પડે કે અહીંયા માહિતી ખૂબ વધુ પડતી ગેપવાળી છે, મોટી આંકડાકીય માહિતી છે, એટલે એ શૂન્યની આસપાસ ન હોવાથી આ રીતે આપણે એને દર્શાવેલી છે. તો આમ એની ઉપર ડબલ આવા બરાબરની નિશાની કરવાની, જેથી કરીને આપણી આકૃતિ બોર્ડમાં પણ ખોટી પડે નહીં. કે જ્યારે આપણે ઉચ્ચ અભ્યાસમાં જઈએ, બરાબર, M.Com કરતા હો, M.Ed કરતા હો, B.Ed કરતા હો, અને આવી જ્યારે માહિતી આવે તો આપણને ત્યારે આવું માહિતી લોકો નહીં આપે કે આમાં આમ કરવાનું. આપણે અત્યારે 11મીમાં છીએ ત્યારથી જ ધ્યાન રાખવું પડશે કે આ માહિતી આવી તો હવે એની માટે શું. તો આપણે શીખી ગયા અત્યારે 11મીમાં કે ભાઈ મોટા આંકડાઓ હોય તો આપણે એને બરાબરની નિશાની વચ્ચે આપી દઈએ. ઓ એટલે કે ઉદ્ગમ સ્થાન 0થી થોડીક ઉપરની સાઈડમાં આપણે બે કાપા મૂકી દેવાના, બરાબરની નિશાની, એટલે ખબર પડે કે માહિતીનું કદ મોટું હોવાથી આ રીતની નિશાની આપેલી છે. એટલે આપણી આકૃતિ ખોટી ન પડે. જો આ એક જ બાબત આપણી આખી આકૃતિ ખોટી સાબિત કરી શકશે, બરાબર. એટલે આ નાની નાની બાબતોને બહુ ધ્યાનમાં લેવાની મિત્રો. જો આવું ધ્યાનમાં નહીં લો તો આપણા માર્ક જે રોકડિયા આવતા હોય એ જાય. માનો કે બોર્ડમાં તમને 2.5 માર્કનો આલેખ પૂછે છે અને 2.5 માર્કમાં વિશ્લેષણ એટલે એની સમજૂતી. તો આપણે આ નિશાની ન કરી તો 2.5 માર્કનો આલેખ આપણો સાચો હોવા છતાં આ નિશાનીને કારણે આપણા 2.5 માર્ક જાય, બરાબર. માત્ર વિશ્લેષણના 2.5 માર્ક મળે. તો આવું ન થાય એટલે અત્યારથી જ આવી નાની બાબતોને ધ્યાનમાં લેવાની. 12મીમાં આવી કોઈ માહિતી નથી અર્થશાસ્ત્રમાં આખા કે ભાઈ તમારે મોટી માહિતી હોય તો આવી રીતે બે કાપા કરવાના રહેશે જે તે ધરી પર. તો આ માહિતી આપણે અત્યારે જ મગજમાં રાખી દેવાની, જેથી કરીને આપણને એ સમયે માર્ક કપાવવાની કોઈ શક્યતા કે ચિંતા દર્શાવાય નહીં. અને આપણને પૂરેપૂરા 5 માર્કનો આલેખ છે વ્યવસ્થિત દોર્યો, વિશ્લેષણ લખ્યું તો 5માંથી 5 પણ અમે આપીએ છીએ, બરાબર. પેપર જોવા જઈએ ત્યારે 5માંથી 5 આપી દઈએ છોકરાઓનું કામ સારું હોય, માહિતી વ્યવસ્થિત હોય તો આપણને રોકડિયા માર્કની શક્યતા નહીંતર 4, 4.5 તો આપે જ છે ઘણાય. પણ આલેખ વ્યવસ્થિત હોવું જોઈએ. OX ધરી તો એમ લખેલું હોવું જોઈએ, OY લખેલું હોવું જોઈએ. મોટી માહિતી હોય તો આવા કાપા કરેલા હોવા જોઈએ. નીચે વર્ષ હોય તો આપણે નીચે વર્ષ લખવું પડે, માંગ હોય તો માંગ લખવું પડે, OX ધરીની નીચે એક લાઈન છોડીને. પુરવઠો હોય તો પુરવઠો લખવું પડે. OY ધરી ઉપર આંકડાકીય માહિતીઓ લખવી પડે, 10, 20, 30, 40, 50 જે આવતી હોય એ લખ્યા પછી આપણે એની નીચેના ભાગ, એની પડખેની સાઈડના ભાગમાં લખવું પડે કિંમત, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, એ બધી જે કંઈ માહિતી આપણને આપી હોય એ આપણે OY ધરી ઉપર પડખે સાઈડમાં આંકડાકીય માહિતી લખી અને પછી સાઈડમાં બહારની બાજુએ જ દર્શાવવી પડે છે, જેથી કરીને આપણું આટલું કામ પૂરું થાય પછી આલેખ દોરો તો આલેખ ખોટો પડે નહીં. પણ તમે નીચે માંગ, પુરવઠો, વર્ષ, બરાબર, દેશ કે કાંઈ માહિતી ન લખી અને આલેખ દોરી નાખ્યો તો એ આલેખ ખોટો પડે, કારણ કે આપણે એની માહિતી દર્શાવી નથી. તો આલેખ શેને આધારિત છે એ જ ખબર ન પડે અને આવી માહિતી નથી, આલેખનો કોઈ આધાર જ નથી તો એ આલેખ ખોટો પડશે. એટલે આપણે પહેલાં બહારનું આખું માળખું તૈયાર કરી પછી જ અંદરનો આલેખ દોરવાનું ચાલુ કરવાનું, એ પહેલાં નહીં, બરાબર. જેથી કરીને આપણા કોઈ પણ પ્રકારના માર્ક કપાવવાની કોઈ શક્યતાઓ ઊભી થાય નહીં. તો આ રીતે આપણે જોયું યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી પડે. તો સ્કેલ માપ મિત્રો શા માટે, તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આંકડાકીય માહિતીનો સમૂહ વિશાળ પ્રમાણમાં હોય ત્યારે આવી માહિતીને આકૃતિ દ્વારા ટૂંકમાં રજૂ કરવા માટે આપણે એને યોગ્ય રીતે વર્ગીકૃત કરી અને સ્કેલ માપ લેવું પડે છે. અને આ સ્કેલ માપ ચોક્કસ રીતે લેવાથી માહિતી ટૂંકમાં રજૂ કરી શકશું. તમારે આવે જ છે આંકડાશાસ્ત્રમાં વર્ગીકરણ અને કોષ્ટક રચના, બરાબર. તેમાં વર્ગાંતર અથવા વર્ગ લંબાઈ આપી છે. તો મેં હમણાં તમને શીખવાડ્યું 0 થી 10, 10 થી 20, બરાબર. આવી આપણે વર્ગ લંબાઈ લઈએ
પછી જે માહિતી આવતી હોય ત્યાં તમે જો આપણે લીટા કરીએ છીએ, 5મો લીટો આડો, 4 લીટા ઊભા, બરાબર. પછી છેલ્લે કુલ લખ્યું હોય એની અંદર આપણે એનો આંક લખતા જઈએ અને એ લખી નાખીએ એટલે એની માહિતી મળી ગઈ કે ભાઈ 0 થી 10ની વચ્ચે કેટલી માહિતી છે. તો આમ 100 સુધીના આંકડા આપણે લખવા પડ્યા નથી, બરાબર. માત્ર આપણે એને વર્ગીકૃત કરી અને યોગ્ય વર્ગ લંબાઈ આપી દીધી તો 0 થી 10ની વચ્ચે જેટલી માહિતી આવતી છે એ બધી એની અંદર આવી જશે પહેલા સ્કેલમાં. 10 થી 20 વચ્ચે જેટલી માહિતી આવતી છે એ બીજા સ્કેલમાં આવી જશે. 20 થી 30 વચ્ચે જેટલી માહિતી આવતી છે એ બધી ત્રીજા સ્કેલમાં આવશે. 30 થી 40 વચ્ચે છે એ ચોથા સ્કેલમાં. 40 થી 50 વચ્ચે છે એ 5મા સ્કેલમાં. માનો કે 75 આવ્યું તો શેમાં આવશે? તો કે 70 થી 80 વચ્ચેનો જે ગાળો આવશે આપણો વર્ગ લંબાઈનો, એની અંદર 75 આવતો હોય, 78 આવતા હોય તો એ આ બધી માહિતી શેમાં આવશે? તો એ 70 થી 80 વચ્ચેના સ્કેલમાં આવી જશે, બરાબર. તો આ રીતે અહીંયા આપણે માહિતી સચોટ રીતે દર્શાવી, ટૂંકમાં દર્શાવી તો પણ આલેખ યોગ્ય કદનો મળશે, બરાબર. અને યોગ્ય કદનો આલેખ છે એ સમજવામાં પણ સરળ બનશે અને માહિતી પણ સચોટ રીતે દર્શાવી શકશું. તો એટલા માટે અહીંયા યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી પડે. 100 સુધીની માહિતી હોય તો મેં હમણાં તમને કીધું 10-10નો ગેપ લેવાનો, 10-20-30-40-50 100 સુધી લેવાના, 10-10 લે. અને 50 સુધીની માહિતી હોય તો 5-5નો ગેપ રાખવાનો, તો એ 10 જ લાઈન થશે, બરાબર. તો 5-10, 15-20, 25-30, 35-40, 45-50, તો 10 લાઈન થઈ. અને 100 સુધી હોય તોય પણ 10 લાઈનથી 10 થી 100 સુધી લેશો તો એટલે આલેખનું કદ એકદમ નાનું અને વ્યવસ્થિત પ્રાપ્ત થશે. એટલે અતિશય નાનો કે અતિશય મોટો આલેખ બનતો અટકી જશે. તો આ રીતે આપણે અહીંયા જોયું કે ભાઈ આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવાની. તો આપણે અહીં 3 બાબતોને ધ્યાનમાં લેવાની રહેશે. તો પહેલું કયું આવ્યું? વિશ્વાસપાત્ર પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરો અને એની ટૂંકી માહિતી આલેખની નીચે દર્શાવો, બરાબર. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ આલેખના 2 ચલ છે, તો એની ઉપર તમે યોગ્ય માહિતીની રજૂઆત કરો અને યોગ્ય માહિતીની રજૂઆત યોગ્ય ચલ પર થાય તો આપણો આલેખ સચોટ પ્રાપ્ત થશે. નહીંતર આપણો આલેખ ખોટો થાય. OXની માહિતી OY ધરી ઉપર દર્શાવી દીધી તો માહિતી ખોટી હોવાથી આલેખ પણ ખોટો પ્રાપ્ત થાય. માનો કે એક સરખી અટક ધરાવતી વ્યક્તિ, નામ જુદા હોય ને આપણે કોઈનું ઘર કોઈને ચીંધી દઈએ તો જે વ્યક્તિ ત્યાં જાય તો એ વ્યક્તિ ભોંઠો પડે કે ભાઈ અહીંયા તો એવું કોઈ રહેતું નથી તમે કીધું એવું, બરાબર. તો આવી પરિસ્થિતિ ન થાય એટલા માટે થઈને શું કરવું પડે આપણે? તો કે માહિતીને સચોટ રજૂઆત માટે એને યોગ્ય ચલ પર જ દર્શાવો. સ્વતંત્ર ચલની માહિતી સ્વતંત્ર ચલ પર, પરતંત્ર ચલની માહિતી પરતંત્ર ચલ પર, એટલે કે OXની માહિતી OX ધરી પર જે સ્વતંત્ર ચલ છે અને OY ધરીની માહિતી OY ધરી પર જે પરતંત્ર ચલ છે એની ઉપર દર્શાવો. તો આલેખ આપણો સ્પષ્ટ અને ચોક્કસ સાબિત થશે, બરાબર. તો આ રીતે બંને ચલ પર યોગ્ય માહિતી દર્શાવી. પછી સ્કેલ માપ એટલા માટે પસંદ કરવું પડે કે આપેલી આંકડાકીય માહિતી સમૂહમાં હોય છે. આવી સમૂહમાં માહિતી હોય તો એ માહિતીને ટૂંકમાં રજૂ કરીએ તો જ આલેખ નાનો એટલે કે યોગ્ય કદનો બનશે. નહીંતર તો આલેખ ખૂબ મોટો બને અને ખૂબ મોટો આલેખ સમજણમાં આપણને મુશ્કેલી ઊભી કરે. તો એટલા માટે થઈને આપણે સ્કેલ માપ નક્કી કરશું અને સ્કેલ માપને આધારે આ મોટા આંકડાકીય સમૂહને ટૂંકમાં રજૂ કરી યોગ્ય આકૃતિ આપણે દોરી અને આલેખ તૈયાર કરી શકશું.
તો આ રીતે આ 3 બાબતો ધ્યાનમાં રાખવી પડશે આલેખ કે આકૃતિ દોરતી વખતે, બરાબર. તો આને ધ્યાનમાં રાખજો, બરાબર. અને અભ્યાસ એનો ચોક્કસ રીતે કરજો. SS એટલે બરાબર નિશાની જ્યારે મોટું આંકડાકીય માહિતીનું કદ હોય ત્યારે દર્શાવવી પડે, એ પણ ધ્યાનમાં લેવાની રહેશે, બરાબર.